દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ગ્રામ્યના ધંધુકામાં ભરવાડ સમાજના યુવક ધર્મેશ કમારાની જે હત્યાનો બનાવ સામે આવ્યો હતો, આ ઘટનાથી ભરવાડ સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। આ ઘટનામાં રિઝવાન મણિયાર અને સમીર મમદાની નામના જે બે આરોપીઓ છે તેમની અમદાવાદ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે અને આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આના કારણે ગુજરાતમાં જબરદસ્ત મામલો ગરમાયો છે। હાલ ધંધુકાની સ્થિતિ શાંતિપૂર્ણ છે। પોલીસ દ્વારા લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે। હવે મામલો હતો કે બાઇક અથડાવાને લઈને વિવાદ થયો અને આમાં ધર્મેશ પરમાર અને સમીર અને રિઝવાન વચ્ચે જે ઉગ્ર બોલાચાલી થઈ અને જોતજોતામાં મામલો એટલો ભીષણ સ્વરૂપ ધારણ કરે છે કે વાત અત્યાર સુધી પહોંચે છે। આ ઘટનામાં ધંધુકામાં કેટલીક દુકાનોમાં આગ ચમકી થઈ, વાહનો સળગાવવામાં આવ્યા, તોડફોડ છે તે કરવામાં આવી અને આ ઘટનામાં ભારે લાગણી જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। જો કે આ સ્થિતિ પર સંપૂર્ણ પોલીસે કાબુ મેળવ્યો હતો અને લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરીને ગણતરીના કલાકોમાં હત્યામાં જે સામેલ આરોપીઓ હતા તેમને દબોચી લેવામાં આવ્યા હતા। જો કે આ મામલાના સંદર્ભમાં હવે લોક ડાયરા કલાકાર, લોક સાહિત્યકાર દેવાયત ખવડની એન્ટ્રી થઈ છે, જેમાં ભરવાડ સમાજના યુવકની હત્યાને લઈને દેવાયત ખવડ કહી રહ્યા છે કે આ પ્રકારના ન્યુસન્સ, આ પ્રકારના જે તત્વો છે જે આ નિર્મમ હત્યાને અંજામ આપી રહ્યા છે તેમની સામે કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ। પહેલા સાંભળો આપ લોક સાહિત્યકાર દેવાયત ખવડને। નમસ્કાર, જય માતાજી, જય દ્વારકાધીશ। જણાવતા ખૂબ દુઃખ થાય, ધંધુકામાં ગઈકાલે બેરહેમીથી એક ભરવાડ સમાજના યુવાનનું મર્ડર થયું। આની પહેલા પણ કિશન ભરવાડનું મર્ડર થયેલું। આવી માનસિકતા ધરાવતા જે ન્યુસન્સ છે, હિન્દુ વિરોધી માનસિકતા, અને આ પરિવાર જે છે એને ન્યાય આપે। રહી વાત બીજી કે ડાયરા ખૂબ ભેગા કર્યા છે તો તમારા દુઃખમાં પણ ભેગા છે। ભરવાડ સમાજ જ્યારે પણ હાકલ કરે ત્યારે એમના બધાય પરિસ્થિતિમાં ઊભા રહેવાની પૂરી તૈયારી છે, ખુલ્લે આવીને ઊભી રહેવાની તૈયારી છે। ત્યારે દ્વારકાધીશને પ્રાર્થના કરી જે પરિવાર ઉપર દુઃખ પડ્યું છે એને મજબૂત બનાવે, એને આ દુઃખનો સામનો કરવાની ક્ષમતા અને શક્તિ આપે, કાયદો અને વ્યવસ્થા સાથે એને ન્યાય આપે, એવી આપણી બધાની માંગ છે। અને હિન્દુ વિરોધી જે માનસિકતા ધરાવે છે આને વહેલી તકે જો ડામવામાં નહીં આવે તો આજ આ ભરવાડ સમાજ, કાલ કોઈ બીજો સમાજ, કાલ કોઈ ત્રીજો સમાજ, આ બધા હિન્દુ ઉપર જ્યારે આવા ઘા થાય છે ત્યારે આ પાંચમી ઘટના છે હું જાણું છું ત્યાં સુધી, અને જ્યાં જરૂર પડે ત્યાં હૃદયથી, તન, મન અને ધનથી ભરવાડ સમાજ સાથે છીએ। જય સિયારામ, જય દ્વારકાધીશ। આપે સાંભળ્યા હતા લોક સાહિત્યકાર દેવાયત ખવડ। તેઓ પીડિત પરિવારના સમર્થનમાં આવ્યા છે, તેમણે સાંત્વના પાઠવી છે અને કહ્યું છે કે જ્યાં કંઈ પણ જરૂરિયાત હશે ત્યાં તેમના માટે તેઓ ઊભા રહેશે। અને આ પ્રકારની જે ઘટના બનવા પામી છે તે મામલે તેમણે મૃતક જે યુવાન છે ધર્મેશ ગમારા તેમને શ્રદ્ધાંજલિ પણ આપી છે। એટલે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।